છોટાઉદેપુર જિલ્લામાં ભૂમાફિયાઓને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ નદીઓમાં બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે લાલ આંખ કરી ઓરસંગ નદીમાં ચાલતું 13 કરોડ 63 લાખથી વધુનું ગેરકાયદેસર રેતખનન પકડી પાડ્યું છે. પણ અહીં સૌથી મોટો અને સળગતો સવાલ એ ઊભો થાય છે કે જો જિલ્લા કલેક્ટરે જ ફિલ્ડમાં ઉતરીને દરોડા પાડવાના હોય તો સ્થાનિક ખાણ ખનિજ વિભાગ અને તાલુકા વહીવટીતંત્ર અત્યાર સુધી કઈ ઊંઘમાં હતું? જુઓ ભ્રષ્ટાચાર અને બેદરકારીની પોલ ખોલતો આ ખાસ અહેવાલ. છોટાઉદેપુરમાં રેત માફિયાઓએ જાણે ઓરસંગ નદીને બાનમાં લીધી છે. કુદરતી સંસાધનોનું આડેધડ દોહન થતું જોઈને આખરે જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને સપાટો બોલાવ્યો છે. કલેક્ટરના કડક આદેશ અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મુસ્કાન ડાગર, જિલ્લા પુરવઠા અધિકારી NF વસાવા અને નાયબ મામલતદાર રવિ પઢિયારની વિશેષ ટીમોએ સંખેડાના રતનપુર ક ખાતે નદીપટમાં અચાનક દરોડા પાડ્યા. ત્યારે એવું મહાકૌભાંડ સામે આવ્યું જેણે સ્થાનિક તંત્રની આબરૂના ધજાગરા ઉડાવી દીધા. ગામમાં મંજૂર થયેલા બ્લોક ડી અને 2 સ્ટોકની આડમાં માફિયાઓએ આજુબાજુની અધધધ 20 હેક્ટર જેટલી સરકારી જમીન ખોદી નાખી. માપણીમાં સામે આવ્યું કે 3,94,105 મેટ્રિક ટન જેટલી સાદી રેતીનું બિનઅધિકૃત ખનન કરી લેવામાં આવ્યું છે. ટીમે તાત્કાલિક 3 મશીનો સીઝ કર્યા છે. આટલું જ નહીં, 9.45 કરોડનો દંડ અને 3.87 કરોડના પર્યાવરણીય વળતર સાથે કુલ 13.63 કરોડથી વધુની વસૂલાતનો કોરડો વીંજ્યો છે. સાથે જ તેજગઢ ગામે પણ ગેરકાયદેસર ચાલતા 2 સ્ટોક બંધ કરાવ્યા છે. પરંતુ આ આખી કાર્યવાહીએ સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. 20 હેક્ટર જમીનમાંથી લગભગ 4 લાખ મેટ્રિક ટન રેતી રાતોરાત તો ચોરાઈ ન હોય. દિવસ રાત મસમોટા મશીનો નદીમાં ગર્જના કરતા રહ્યા, રોજ હજારો ડમ્પર પસાર થતા રહ્યા, છતાં ખાણ ખનિજ વિભાગના બાબુઓને તેની ગંધ સુદ્ધા ન આવી? કે પછી બધું જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવતા હતા? તાલુકાનું પ્રશાસન શું કરતું હતું? શું સ્થાનિક અધિકારીઓની મિલીભગત અને હપ્તાખોરી વિના આટલા મોટા પાયે કૌભાંડ ચાલી શકે ખરું? કલેક્ટરે તો રેડ પાડીને પોતાની ફરજ નિભાવી, પરંતુ વર્ષોથી ઓફિસોમાં એસીની હવા ખાતા અને રીત માફિયાઓ પર મીઠી નજર રાખતા ખાણ ખનિજ વિભાગના નિષ્ક્રિય અધિકારીઓ સામે સરકાર ક્યારે પગલાં લેશે તે જોવું રહ્યું. આપણા જિલ્લામાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. એના માટે અમે અહીંયાથી રેવન્યુની 2 ટીમ બનાવવામાં આવી હતી અને બંને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પહેલી તપાસ 8 મઈ તેજગઢ ખાતે થઈ હતી. એમાં 2 સ્ટોકની માપણી થઈ હતી અને એમાં ગેરકાયદેસર સંગ્રહ અને નિકાસ જણાવવામાં આવ્યું હતું. અને એના સામે અરાઉન્ડ 31 લાખની દંડ એમના સામે કરવામાં આવી છે અને બંને સ્ટોક રદ પણ કરવામાં આવ્યો છે. અને બીજી જે એક બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે ત્યાં કરવામાં આવી હતી. ત્યાં આપણી સરકારી 20 હેક્ટરની એક જગ્યા છે જ્યાં એક જ બ્લોક મંજૂર થયા છે અને બીજા બધા બ્લોક અત્યારે પ્રોસેસમાં છે. ત્યાં જે અમારી સ્પેશિયલ રેવન્યુની ટીમ હતી એમાં SDM છોટાઉદેપુર મુસ્કાન, DSO NF વસાવા અને ડેપ્યુટી મામલતદાર રવિ પઢિયાર ત્રણેયની ટીમ આપણે બનાવી હતી અને એમને 3 દિવસ સતત ત્યાં તપાસ કરાઈ અને સર્વે કરાયું, બધી માપણી થઈ અને એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે અને એના ટોટલ દંડ આશરે 13 કરોડ 32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, મશીનો સીઝ પણ કરવામાં આવી છે. આ બધા જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યું છે બતાવે છે કે સરકારની જે કડક સૂચના છે, જેટલા ગેરકાયદેસર રેતી ખનન અત્યારે ચાલી રહ્યા છે જિલ્લામાં, એમના સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે રેતીના માફિયા અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં આ લોકોએ કંઈ સપોર્ટ આપવામાં આવશે નહીં અને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકારની કડક સૂચના છે કે જરૂર પડે તો પાસાની કાર્યવાહી રેતી ખનન માફિયા જે છે એના સામે પાસાની કાર્યવાહી પણ કરીએ.